નમસ્તે શિક્ષક મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા આપની સમક્ષ લિબર્ટી ટુ ધ પોઈન્ટ સિરીઝનું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની તદ્દન નવી આવૃત્તિ રજૂ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. વાલા શિક્ષક મિત્રો, અમારું આ પુસ્તક ખરા અર્થમાં ઓલ ઇન વન પુસ્તક બને અને આ પુસ્તક ખરીદ્યા બાદ વિદ્યાર્થીઓએ અન્ય કોઈ સામગ્રી અથવા અન્ય કોઈ પુસ્તક ખરીદવાની જરૂર ન પડે તે માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ રહી છે. આ વર્ષે પણ અમે આ પુસ્તકમાં ઘણા બધા સકારાત્મક ફેરફાર કર્યા છે, જેની એક સંક્ષિપ્ત ઝલક હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આ પુસ્તકમાં કરવામાં આવેલ સૌથી મહત્વનો ફેરફાર એ છે કે અમે તેને જીએસઈબી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ 70% વર્ણનાત્મક અને 30% હેતુલક્ષીની લેટેસ્ટ પેપર પેટર્ન પ્રમાણે તૈયાર કર્યું છે. તદુપરાંત 30% હેતુલક્ષી પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ પુસ્તકની અંદર જ લખી શકે તે માટે પૂરતી ખાલી જગ્યાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તો ચાલો આ પુસ્તકને ડિટેલમાં જોઈ લઈએ. પુસ્તકની શરૂઆતમાં આપને પ્રોઝ એટલે કે ગદ્ય વિભાગ જોવા મળશે. દરેક પ્રકરણની શરૂઆતમાં તેનો સારાંશ આપવામાં આવેલો છે, જેથી પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી પ્રકરણનું પુનરાવર્તન કરી શકે. ત્યારબાદ તેના શબ્દાર્થ, જેથી વોકેબ્યુલરી સેક્શનમાં પણ વિદ્યાર્થીઓ સારા ગુણ પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન આન્સર્સ આપવામાં આવેલા છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે માત્ર અગત્યના કે 4-5 પેરેગ્રાફ નહીં, પૂરા પ્રકરણને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવેલું છે, જેથી કદાચ વિદ્યાર્થીઓ અથવા શિક્ષક પાસે પાઠ્યપુસ્તક ન હોય તો તે લિબર્ટીમાંથી પણ કોઈ પણ પ્રકરણ વાંચી શકે છે અને વિદ્યાર્થીઓને સમજાવી શકે છે. ત્યારબાદ શોર્ટ નોટ આપેલી છે. શોર્ટ નોટની બાજુમાં જ તેનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર આપેલું છે, જેથી વિદ્યાર્થીઓ તેને ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકે. અને સૌથી અંતે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સમાં અયોગ્ય શબ્દ ચેકીને તૈયારી કરી શકાય અથવા તો ટ્રુ અથવા ફોલ્સ લખી શકાય તે માટે પૂરતી જગ્યા કોરી આપવામાં આવેલી છે. પ્રકરણ પૂરા થયા બાદ પોએટ્રી સેક્શન એટલે કે પદ્ય વિભાગ આવેલો છે, જેમાં પોયમ્સ, તેના શબ્દાર્થ, સ્ટાન્ઝાનું ભાષાંતર અને સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. પ્રકરણ અને કવિતામાં પાઠ્યપુસ્તકના ક્વેશ્ચન આન્સર્સ તથા બોર્ડમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન આન્સર્સનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર સેક્શન, જેમાં બ્લેકબુકના પ્રકરણ અને તેના પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. ત્યારબાદ અનસીન સેક્શન, જેમાં નોન વર્બલ ટેક્સ્ટ અને તેને આધારિત ક્વેશ્ચન આન્સર્સ. ત્યારબાદ ડાયલોગ અને ઇન્ટરવ્યુ આધારિત ક્વેશ્ચન આન્સર્સ. આ વિભાગમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા તમામ અને એના સિવાયના અગત્યના ડાયલોગ, ઇન્ટરવ્યુ બેઝ ક્વેશ્ચન આન્સર્સ આપને જોવા મળશે. ત્યારબાદ સૌથી અગત્યનું સેક્શન એટલે કે ગ્રામર સેક્શન શરૂ થાય છે. ગ્રામર સેક્શનના ટોપિક એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી સમજી શકે અને તે પણ રસપ્રદ શૈલીમાં. અગાઉ જણાવ્યા પ્રમાણે 30% હેતુલક્ષી પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ અંદર જ લખી શકે તે માટે પૂરતી કોરી જગ્યાની વ્યવસ્થા પણ આપવામાં આવેલી છે. દરેક ટેસ્ટની શરૂઆતમાં તથા અંત ભાગમાં શિક્ષકો માર્ક્સ આપી શકે તથા રિમાર્ક્સ લખી શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમસીક્યુ પ્રકારના પ્રશ્નોમાં ઓપ્શન્સની બાજુમાં જ સર્કલ આપેલા છે, જેને ડાર્ક કરીને વિદ્યાર્થીઓ જવાબ સિલેક્ટ કરી શકે છે. તથા ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નોમાં યોગ્ય ખાલી જગ્યા કોરી આપવામાં આવેલી છે, જેથી વિદ્યાર્થીઓ પુસ્તકમાં જ તેના જવાબ લખી શકે.
આશા રાખીએ છીએ કે આ નવો પ્રયોગ આપને જરૂર પસંદ આવશે. ત્યારબાદ છેલ્લો એટલે કે રાઇટિંગ સેક્શન, લેખન વિભાગ. લેખન વિભાગની શરૂઆતમાં પેરેગ્રાફ રાઇટિંગ છે. પેરેગ્રાફ રાઇટિંગને અમે બે પાર્ટમાં વહેંચેલા છે. પાર્ટ એ માં પુસ્તકના સ્વાધ્યાયમાં આપેલા તમામ મોસ્ટ આઈએમપી નિબંધનો સમાવેશ થાય છે, જ્યારે પાર્ટ બી માં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અન્ય નિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના પછી ઈમેલ રાઇટિંગ જોવા મળશે. ઈમેલ રાઇટિંગમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા અને પૂછાઈ શકાય તેવા ઘણા બધા ઈમેલનો સમાવેશ કર્યો છે તથા ઈમેલ રાઇટિંગ વખતે રાખવામાં આવતી કાળજી અને અન્ય સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. ત્યારબાદ આપને રિપોર્ટ રાઇટિંગ જોવા મળશે. રિપોર્ટ રાઇટિંગ એ અમારી પુસ્તકનું એક આગવું આકર્ષણ છે. રિપોર્ટ રાઇટિંગમાં સૌપ્રથમ સ્કૂલ રિપોર્ટનું ફોર્મેટ આપવામાં આવેલું છે. જો વિદ્યાર્થી આ ફોર્મેટ પાકું કરી લે તો શાળા ઉજવણીનો કોઈ પણ રિપોર્ટ તે લખી શકે છે. ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ અમારી પુસ્તકનું એક આગવું આકર્ષણ છે. અન્ય પુસ્તકોમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવાનું છે તેની કોઈ સમજ આપવામાં નથી આપી, જ્યારે અમારા પુસ્તકમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવા માટે વિદ્યાર્થીએ કયા કયા પ્રકારના વાક્યો બનાવવા જોઈએ તેની રીત, તદુપરાંત તેની એક્સરસાઇઝ પણ આપેલી છે. પુસ્તકના અંત ભાગમાં સેલ્ફ એસેસમેન્ટ ટૂલ્સ અને લાસ્ટ ગ્લાન્સ જોવા મળશે. વિદ્યાર્થીઓ ગ્રામરના મુદ્દા જાતે પાકા કરી શકે તે માટે સેલ્ફ એસેસમેન્ટ ટૂલ્સ છે, જ્યારે પરીક્ષા સમયે બધા ગ્રામરના મુદ્દા એક જગ્યાએ જોઈ શકે તે માટે લાસ્ટ ગ્લાન્સની છેલ્લે વ્યવસ્થા કરવામાં આવેલી છે. આશા રાખું છું કે આ પુસ્તક આપ સૌને જરૂર પસંદ આવશે.